આજે આપણે તહેવારોમાં અને શુભ પ્રસંગોમાં બને તેવી ફાડા લાપસી કુકરમાં બનાવીને તૈયાર કરીશું. પરફેક્ટ મેજરમેન્ટ અને માપ સાથે પહેલીવાર બનાવતા હશો તો પણ પરફેક્ટ બનશે. તો વિડીયો ખાસ છેલ્લે સુધી જોજો. અને જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે લાપસી બનાવવાની તૈયારી કરીએ. તો કુકર ગેસ ઉપર રાખી દઈશું અને આપણે અહીંયા અડધી વાટકી જામેલું ઘી લીધું છે. તો હું ઘીનું અને લાપસીના ફાડાનું બધું પરફેક્ટ માપ તમને જણાવી દઉં છું. અડધી વાટકી જાડું જામેલું ઘી છે, એની સામે આપણે 1 કપ ભરીને ઘઉંના ફાડા જે રેડીમેડ મળે છે બ્રોકન વ્હીટ એ લીધા છે. હવે તમારી પાસે મેલ્ટેડ ઘી છે તો પોણી વાટકી લેવાનું. વાટકીના માપથી જ આપણે કર્યું છે. રેગ્યુલર ઘરમાં જે વાટકી વાપરતા હોય એ જ વાટકી આખી ભરીને અહીંયા ઘઉંના ફાડા, સામે અડધી વાટકી ઘી જામેલું. અને જો પીગળેલું ઘી હોય ઓગળેલું તો તમારે પોણી વાટકી લેવાનું. હવે ગેસની ફ્લેમ લો અને મીડિયમની વચ્ચે રાખી અને આપણે એને ચલાવીશું. તમે જુઓ છો કે ચલાવતા ફાડા છે એ તરત ફૂટવા લાગશે, વ્હાઈટ થવા લાગશે, એનો કલર ચેન્જ થવા લાગશે. આ રીતે સતત આપણે ચલાવતા રહીશું, જેથી ફાડા છે એ તમે જેમ ફૂટતા જશે, શેકાતા જશે એમ એનો કલર બદલાઈ જશે. અહીંયા તમે જુઓ ઘઉંના ફાડા છે એકદમ સરસ શેકાઈ ગયા છે, બિલકુલ કલર ચેન્જ થઈ ગયો છે અને ફૂટી ગયા હોય એવા આપણને દેખાય છે. તો આ રીતે ઘઉંના ફાડાને એકદમ સરસ રીતે શેકી લેવાના ઘીમાં. અને ઘી પણ ઘણું છૂટું થયેલું તમને દેખાશે. ઘી છૂટું થઈ જશે, ફાડા શેકાઈ જશે એટલે. હવે ગેસની ફ્લેમ અત્યારે ફરી આપણે લો કરી દેવાની છે થોડી વાર માટે અને આપણે એમાં ડ્રાયફ્રૂટ્સ નાખીશું. તો જે મેજરમેન્ટ અને જે રીતે હું શેકવાનું તમને જણાવું છું એ જ રીતે તમે લાપસી કરશો તો પહેલી જ વાર તમે બનાવતા હશો ને તો પણ તમારી લાપસી એટલી સરસ બનશે. હવે અહીંયા ફાડા એકદમ સરસ શેકાઈ જાય, થોડોક રેડિશ કલર આવે ત્યાં સુધી આપણે એને શેકવાના છે. તો હવે ફાડાનો કલર છે એ પણ તમે જોઈ શકો છો થોડો લાલ થવા લાગ્યો છે. થોડો લાલ થવા લાગે એટલે કલર લાપસીમાં સરસ આવે અને સુગંધ પણ એકદમ સરસ આવે, શેકાઈ જવાથી ટેસ્ટ પણ સારો. હવે આપણે એની અંદર મસાલા, તો 2 લીલી ઇલાયચી છે ખોલી લીધી છે, 2 લવિંગ, તજનો ટુકડો, કાજુ, કિસમિસ અને બદામના ટુકડા, બધી જ વસ્તુ આપણે એની અંદર નાખીશું. લવિંગ અને તજનો ટુકડો અને એલચી નાખવાથી લાપસીમાં સુગંધ બહુ સરસ એવી આવે છે. હવે બધા મસાલાને આપણે સાતળીશું થોડી વાર માટે. ઘી ગરમ છે એટલે કિસમિસ છે હમણાં થોડી વારમાં જે ફૂલી જશે અને કાજુ અને બદામનો કલર પણ બદલાઈ જશે. અને ખડા મસાલા છે, આખા મસાલાની સુગંધ છે એ લાપસીમાં સરસ બેસી જશે. તો અહીંયા તમે જુઓ છો કે દ્રાક્ષ હવે આપણી સરસ ફૂલવા લાગી છે. આ રીતે બધી દ્રાક્ષ હમણાં ફૂલી જશે અને કાજુ બદામનો કલર પણ થોડો ચેન્જ થઈ જાય. ત્યાં સુધીમાં આપણે પાણી નાખવાનું નથી. પાણી આપણે લાપસી શેકવાનું ચાલુ કરીએ ત્યારે બીજા ગેસ ઉપર ગરમ થવા માટે રાખી દેવાનું છે. અને હું પાણીનું કેટલું મેજરમેન્ટ જોઈશે એ પણ હું તમને પરફેક્ટ જણાવી દઈશ. હવે અહીંયા આપણા બધા જ ડ્રાયફ્રૂટ છે એકદમ સરસ શેકાઈ ગયા છે. તો હવે આપણે પાણી નાખી દઈએ. તો 1 વાટકી ઘઉંના ફાડા હતા એની સામે આપણે 3 વાટકી ગરમ પાણી નાખવાનું છે. તો અહીંયા મેં 1 વાટકી નાખી દીધી છે અને હાથ ફટાફટ લઈ લેવો, નહીં તો દાજી જશે. એટલી એમાંથી ગરમ વરાળ નીકળે છે. પછી બીજી અને આ ત્રીજી, ટોટલ 3 વાટકી મેં અહીંયા પાણી નાખ્યું છે. હવે આપણે મિક્સ કરી દઈશું. મિક્સ કરી ઢાંકણ ઢાંકી ગેસની ફ્લેમ લો રાખી અને 7 મિનિટ માટે આપણે રાખવાનું છે. પરફેક્ટ ટાઈમ જોઈ લેવાનો છે. 5 થી 7 મિનિટ પછી કુકર તમે એમને ચલાવશો ને, જેમ ખીચડી આપણને ખબર પડે કે પાણી નથી, એ રીતે આમાં પાણી નહીં રહે. ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની 7 મિનિટ પછી, ખોલવાની નહીં. જ્યાં સુધી એનું પ્રેશર આઉટ ન થાય ત્યાં સુધી કે કુકરનું ઢક્કણ હટાવવાનું નથી. અને પ્રેશર આઉટ થયા પછી મેં ઢક્કણ હટાવ્યું છે. તમે જોઈ શકો છો નીચે પાણી નથી. લાપસી એકદમ સરસ ડબલ થઈ ગઈ છે ફૂલીને. અને ક્વોન્ટિટી તમે જુઓ ને એકદમ છૂટી છે, એકદમ સરસ. તમે જોઈ શકો છો નીચે બિલકુલ પાણી નથી. આ રીતે લાપસી બાફવાની તો તમારી લાપસી છે ક્યારેય કાચી પણ નહીં રહે અને પરફેક્ટ બફાઈ જશે અને પાણી બિલકુલ અંદર નહીં રહે. આ રીતે સરસ થઈ જશે અને દાણો આ રીતે આંગળી ઉપર લ્યો તો મેશ થઈ જવો જોઈએ. તો આપણી લાપસી છે એકદમ સરસ બફાઈ ગઈ છે. હવે આપણે એની અંદર ગોળ નાખીશું. તો ગોળ અથવા તો ખાંડ તમે લઈ શકો છો. ઘણા લોકો ખાંડમાં બનાવે, પરંતુ અમારા ઘરમાં ગોળમાં બને છે. દેશી ગોળ રેગ્યુલર જે આપણે વાપરતા હોઈએ. તો 1 વાટકી મેં ઘઉંના ફાડા લીધા હતા તો સામે 1 વાટકી હું અહીંયા ગોળ નાખું છું. અને ગેસની ફ્લેમ હવે ફરી આપણે ચાલુ કરી દીધી છે, લો ટુ મીડિયમની વચ્ચે. તો તમે જો ખાંડ વાપરતા હોય તો પોણી વાટકી જેટલી ખાંડ લેવાની. અહીંયા ગોળ છે એ આપણે છીણીને લીધો હોય એટલે ઉભરો આવે એટલે 1 વાટકી ભરીને આપણે ગોળ લીધો છે. અને ગોળને હવે મિક્સ કરીશું. જેમ ગોળ ઓગળશે એમ એનો પાણી એ છોડશે. તમને હું થોડી વારમાં જ બતાવીશ. ગોળ પાણી છૂટું કરી દેશે એટલે લાપસી તમને ઢીલી એકદમ દેખાશે. પહેલાં જે બાફેલ હતી ને એના જેવી નહીં. અને બીજું કે ગોળનો કલર જે છે પાણીનો એક દાણાની અંદર જેમ ચડતો જશે ને એમ દાણો એકદમ સરસ કલરવાળો ગોળનો કલર નેચરલ કલર પકડી લેશે. હવે અહીંયા બધો ગોળ ઓગળી ગયો છે. તમે લાપસી જો એકદમ ઢીલી થઈ ગઈ છે.
અને લાપસીમાં ગોળનું પાણી છે. હવે જો તમને ખબર ના પડે અને તમે આમ જ લઈ લો તો લાપસીમાંથી પાણી છૂટે અને લાપસી આપણી સારી ખાવામાં લાગે નહીં. એટલે જ્યાં સુધી લાપસીમાંથી ફરી ઘી છૂટે નહીં, દાણાનો કલર ન ચેન્જ થાય ત્યાં સુધી તમારે શેકવાની. તો અહીંયા તમે જોઈ શકો છો કે દાણાની અંદર ગોળ સરસ ચડી ગયો છે અને સાઈડમાંથી ઘી સેપરેટ થવા લાગશે. તમને કુકરની સાઈડ હોય ને અહીંયા તમે જોઈ શકો છો સાઈડમાં થોડું થોડું ઘી દેખાવા લાગ્યું છે. એનો મતલબ કે હવે તમે ચમચો મારશો ને તો તમને થોડું ઘી દેખાશે કે આપણી લાપસી છે હવે પરફેક્ટ બની ગઈ છે. નીચે જો પાણી ગોળનું બિલકુલ નથી અને ઘી દેખાવા લાગશે. ત્યાં સુધી તમારે લાપસીને ચલાવવાની છે જેથી તમારી લાપસી એકદમ પરફેક્ટ બનશે. બધા વખાણ કરતા રહેશે એટલી સરસ આ લાપસી તમારી પહેલી જ વારમાં પરફેક્ટ બનીને તૈયાર થશે. તો હવે અહીંયા આપણી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે. નીચે લઈ લીધી છે, તમે જોઈ શકો છો લાપસી. આવું સ્ટ્રક્ચર તમારે લાપસીનું થાય ત્યાં સુધી લાપસીને ગેસ ઉપર ચલાવવાની છે. જો તમને રેસીપી પસંદ આવી હોય તો મારો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને ફેસબુક ઉપરથી આ તમે રેસીપીનો વિડીયો જોતા હોય તો મારા ફેસબુક પેજને જરૂરથી ફોલો કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી ઘરમાં ફાડા લાપસીનો વિડીયો કેવો લાગ્યો છે. તો એકદમ સરસ એવી આપણી ફાડા લાપસી પરફેક્ટ મેજરમેન્ટ ટીપ સાથે મેં બતાવી છે. તમારી લાપસી ક્યારેય નહીં બગડે તમે આ જ મેજરમેન્ટ સાથે બનાવશો તો. તો અહીંયા એકદમ દાણેદાર છૂટી અને સરસ એવી લાપસી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. જેમ ઠંડી થશે એમ એક એક દાણો છૂટો થઈ જશે એટલી સરસ બનીને તૈયાર થશે. તો તમે જરૂરથી ટ્રાય કરજો, કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો અને વિડીયોને લાઇક શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો હું નજીકથી પણ તમને બતાવું છું. ખૂબ સરસ એવી અને પ્રસંગોપાત આપણે બનાવતા હોઈએ તો તમે આ ટિપ્સથી બનાવશો તો તમારા બધા વખાણ કરતા રહેશે એટલી સરસ આ લાપસી બનીને તૈયાર થાય છે અને સમય ખૂબ ઓછો લાગે છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.